Allah
अटाणे जमવાનો ટાઈમ થાય છે બધે હમણાં જમવા બેસે સાંજનો ટાઈમ છે કુરાન શીખાડવા પછી એ લોકો બધા જમવા બેસે જાણે બધે મોટા મોટા માણસો આવ્યા છે જમવા ક્રેશ કોર્સમાં અને નરીફ જમાતમાં જે મોટા મોટા માણસો છે તે જમવા આવ્યા છે शेख साबिर शेख मोहम्मद यूनुस सैयद साबिर हुसैन तेनी बाजू में शेख मुल्ला रोशन ऋषि અને તેના પછી છે शेख मजीद जमीन आसमान ने बात करे छे त्यारे जमीन ની પણ વાત કરે છે એટલે ઉપર અને નીચે હવે લખો ત્રીજી આયત
वन्नहारी इज़ा जल्लाहा, वन्नहारी इज़ा जल्लाहा અને કસમ છે દિવસની. वन्नहारी इज़ा जल्लाहा. कलमन फी यदिल युमना, कलमन फी यदिल युमना, मेरे दाने हाथ में कितने कलम हैं? कम कलमन फी यदिल युमना, पेन पेन. हर किस्म के लिखने वाली चीज को कहते हैं कलम अरबी में. रोशन रेसी ભણાવે છે. કહેતી વખતે તકબીરતુલ ઇહરામ એટલે નિયત પછી જે પહેલી અલ્લાહુ અકબર કહેવામાં આવે છે એને તકબીરતુલ ઇહરામ કહેવામાં આવે છે. તકબીરતુલ ઇહરામ કહેતી વખતે અને રૂકૂથી પહેલાનું કિયામ જેને કિયામે મુત્તસિલ બરકુ રૂકન છે, જરૂરી છે કે ઊભો રહે. બે કિયામ છે, તકબીરતુલ ઇહરામ કહેતી વખતે અને બે સૂરા પઢી લીધા પછી રૂકુમાં જવાનો અહીંયા પણ કિયામ છે. એટલે કે ઘણા ભાઈઓ ભૂલ કરે છે, નમાઝ પડતી વખતે ત્યારે બે સૂરા પઢી લીધા ત્યારે આમ કરે. આવી રીતે નમાઝ સાચી છે. શરત છે કે બે સૂરા પઢી લીધા પછી તકબીર કે અલ્લાહુ અકબર જરાક પછી રૂકુ. જો ડિરેક્ટ તમે રૂકુમાં જાઓ તો બાકી આમ ના કરો તો અલ્લાહુ અકબર કયો પાંચ રકાત નો એવું ના થાય કે તમે અલ્લાહુ અકબર કહેતા કહેતા રૂકુમાં જાઓ. અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર આમ કરશો તો બાકી લાગે છે. કારણ કે આ રૂકન છે, क़ियाम અને क़ियाम મુત્તસિલ બરકુ. તમે લેખા છો વાજિબાત નમાઝ, અહીંયા અજુદે કરો क़ियाम લખો क़ियाम क़ियाम દબુતી ये वस्तु सिद्ध करो બીજા સિદ્ધા પછી ચોથી રકાતમાં પણ બીજા સિદ્ધા પછી શાંતિથી બેસીને પણ બીજા સિદ્ધા પછી આપણા પ્રોગ્રામમાં જેવા ચાન્સમાં થયું છે ઇન્શાઅલ્લાહ બપોર પછી આ બીજને કહી દે છે પોતે થોડુંક લખી અને ક્લાસિકલ જેથી કરીને 4 દિવસ છે કે બધાને પૂરો કરાવી આપણા ખુશી. હમણાં આપણું ઇસ્લામિક કલ્ચરનું બસ સકાફા ઇસ્લામીય. હવે આપણે શફાત ઉપર પીડા છે કે શફાત એટલે શું અને શફાતના બારામાં થોડું સમજાવી દીધું છે. તો હવેથી હું બોલીશ અને તમે લખજો. यदि कई चीज આવે જે ના સમજે તો विलायत प्रत्यय
विलायत प्रत्ये आपरी जवाबदारी, विलायत प्रत्ये आपरी जवाबदारी बहुज मोटी छे। विलायत प्रत्ये आपरी जवाबदारी, विलायत प्रत्ये आपरी जवाबदारी बहुज मोटी छे। એટલા જ માટે अल्लाह सुब्हानहु व तआला इंसान माटे अल्लाह सुब्हानहु व तआला इंसान माटे शफाअत राखेलू छे। इंसान माटे इंसानी કારણ તેમાં इंसानी जवाबदारी बहुत मोटी छे। તેનું મોર શફાઅત કરી શકશે। તેનું इमाम मासूम पेलो मासूम इमाम पेलो मासूम इमाम पेलो मासूम इमाम बीजो पेलो मासूम इमाम बीजो। Bismillahirrahmanirrahim. Révision générale pour l'examen. Les élèves du crèche course apprennent leur leçon à 3h du matin. John finarથી આવેલો છે। શમીન તનાનો છે। શાહીન તનાનો છે। રિઝવાન અમીર માસા તનાનો છે। ઇરશાદ કદાયા તનાનો છે। મોહમ્મદ જુલિયાર જાહેદ કે જે જુલિયારમાં બધાય બચ્ચાઓને શીખવાડે છે અને તે પણ ક્રેશ કોર્સમાં આવેલા છે। अनिल भाई आमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिना मुहम्मद व आलिहि सय्यिदिना तवाहीद। या मोहम्मद इंशाअल्लाह होगा आपने फिर सवाल છે અને જે કોઈ ટેન્સ પહેલા થઈ જાય યાની કે સારા નો પડેલા તો કોઈ ઇંગ્લિશ ની સવાલ અને બીજો પણ ગાય ઇંગ્લિશ નો છે। આપો આ ઇમ્તિહાન પહેલા أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ويل لكل همزة لمزة الذي جمع مالا وعددا يحسب أن ماله أخلدا كلا لينبذن في الحطمة وما أدراك ما الحطمة
મોહબ્બતમાં વધારો થશે. હદિયા આપતા રહ્યો, મોહબ્બતમાં વધારો થશે. એકબીજાને કદો આપો, એનાથી ને મોહબ્બતમાં વધારો થાય. બાકી માણસ આપણે જરી દેવો એ માણસ કહી દે પણ હજુ નથી કરતું કેમ થાય? તો સિસ્ટમમાં અહીંયા રસૂલે શું કહે છે કે હક એ છે કે તું હદિયાને કબૂલ કર. અહીંયા સુધી કે હદિયો નાનો હોય અને બીજી એવી ઘણી હદીસો છે હદિયાના બારામાં કે તમે એ ના જો કે હદિયો કેટલો નાનો છે, પણ તમે જો કે હદિયો તમને દેવામાં આવ્યો છે. એટલે કે ચીજની ભૂખ ના હોય આપણને. તમે ભાઈ સ્ટીલો દો, આ સ્ટીલો ભાઈ તારા માટે હદિયો છે, તો એના તે નથી કે એના પાસે સ્ટીલો ખાવાની ના હોય એનાથી દેતો એને સ્ટીલો માય મોહરમ બાજુમાં છે અને આપણે ઇમામ હુસેન નું છેલ્લું કુર કરી શકશો આજે ને કાલ. તો એની અંદર આપણે જે માતમ કરે છે, આપણે જે રોઈ છે, આપણે જે કહે છે કે અગર હુસેન ના હોતા તો આજે ઇસ્લામ ના હોતી, કેવી રીતના બધું શું એમને વાતો જ છે કે સાચી વાત કે સાચી રીતના છે કે કેવી રીતના છે. આપણે ઇમામ હુસેન ના જમાનામાં જે સિચ્યુએશન હતો એ બતાવીને યા તો એ જોઈને આપણે પછી કોન્ક્લુઝન કાઢશું. હવે આજે તમે લખો ઇમામ હુસેન ના બારામાં. જે લોકોએ પાછું પૂછવાનું છે કાં તો 2 પોઈન્ટ વધારે કરે. Attendez, Cheikh Hanif passe Arabi. Usually આ રીતે અરબીમાં શું કહેવાય? તમે સોરી અરબીમાં શું કહેવાય? બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લામા ઇકબાલ પોતાની એક પંક્તિમાં કહે છે કે મુશ્કેલીઓ જેટલી પણ આવે તો તેનો સામનો કરો ત્યાં સુધી કે મુશ્કેલીઓ કંટાળીને આપણાથી દૂર ભાગી જાય. આપણે આપણી જિંદગીમાં ઘણા કામ શરૂ કર્યા છે, પણ એમાંના કેટલાય કામ એવા છે કે શરૂઆત કરતા પહેલા જ મુંગળાઈ ગયા. કેટલાય કામો અધવચ્ચે જ અટવાઈ ગયા. તેનું મુખ્ય કારણ આપણી આત્માની નિર્બળતા છે. પણ જ્યાં ધ્યેય છે ત્યાં સિદ્ધિ છે. કોઈ પણ કાર્યની શરૂઆત પાકા પાયે વ્યવસ્થિત રીતે અમલમાં મૂકવામાં આવે અને એક ધારો પ્રયત્ન કરી તેની પાછળ કરવામાં આવે તો સફળતા સામે આવીને પહોંચવું. મહાન કવિ ઇકબાલ સાહેબ પોતાની બીજી પંક્તિમાં કહે છે કે खुदी को कर इतना बुलंद कि हर तकदीर से पहले खुदा बंदे से पूछे बोल तेरी रजा क्या है. એટલે આપણે આપણી જાતને એટલી પ્રયત્નશીલ બનાવવી જોઈએ કે ખુદા તકદીર લખતા પહેલા તેના બંદાને પૂછે કે બોલ શું માગે છે, શું આપું. ટેરિટલ કાઉન્સિલે આ ગ્રેસ કોર્સ કરવા પહેલા જો એ વિચાર્યું હોતે કે સફળતા મળશે કે નહીં, દૂર દૂરથી મારી પોતાના બચ્ચાઓને જુદી જુદી જગ્યાએ મોકલશે કે નહીં, તો આજે તેમનું અધૂરું સ્વપ્ન છે. પણ અડગ નિશ્ચય, અટલ વિશ્વાસ, અટૂટ મહેનત જ્યાં હોય છે ત્યાં સફળતાની ઇમારત જરૂર બંધાય છે. પણ તેમાં કોઈએ ધૈર્ય અને
બસ એ ધૈર્ય, સબર, હિંમત અને મહેનતના સમૂહથી બન્યું આજનું આ ક્રેશ કોર્સ, જેમાં બચ્ચાઓની દિલીદારી, અરબી, અખલાક વગેરે શીખવામાં અને આજે તેનું પરિણામ આપણી સામે છે. ખુશાનસીબ તનાદારી જમાતના ત્યાં છેલ્લે આ ક્રેશ કોર્સ સ્થાનિક જમાતમાં યોજવામાં આવે છે, જે માટે ટેરિટરી કાઉન્સિલના સંચાલકો તનાદારી જમાત તરફથી શુક્રિયા અદા કરું છું. માબૂદ તમોને હંમેશા આવા દીની કાર્યો કરવાની શક્તિ અને તૌફીક આપે. સર્વે વડીલો, ભાઈઓ તેમજ બહેનો સમાજને આજે તકરીબન 1 મહિનો થઈ ગયો આપણે સાંભળી રહ્યા છીએ કે ક્રેશ કોર્સ બનાવવામાં આવ્યો છે. આપણા બચ્ચાઓ હરેક ઠેકાણેથી આવીને અને આ ક્રેશ કોર્સમાં ઇલ્મ દીન હાસિલ કરી રહ્યા છે. એટલા માટે બધાના દિલમાં એ સવાલ આવતો હશે કે હકીકતમાં આ ક્રેશ કોર્સ છે શું અને શું આ ક્રેશ કોર્સમાં શીખવાડવામાં આવે છે. તો હું ઇન્શાઅલ્લાહ ટૂંકમાં તમારી સમક્ષ પેશ કરીશ કે આ 1 મહિનાની દરમિયાન આપણા બચ્ચાઓએ શું શું હાસિલ કર્યું. સૌપ્રથમ સવારના 5:30 વાગે બધા સાથે ઉઠતા હતા, યાની કે ઉઠવાનું ટાઈમ બધા છોકરાઓનો સવારના 5:30 વાગે અને સવારના 6 વાગે નમાઝી જમાત પડાતી હતી, યાની કે જે અડધી કલાક એ લોકોને મળતી હતી તેમાં એ લોકો વઝુ કરી અને એકબીજા તૈયાર થઈ જાય. 6 વાગે બરાબર નમાઝના ખાનામાં આવી અને નમાઝી જમાત શરૂ થતી હતી. ત્યારબાદ નાસ્તાનો પ્રોગ્રામ હતો, યાની કે નમાઝ પછી દુઆ અને દુઆ બાદ નાસ્તાનો ટાઈમ અને બરાબર સવારના 7:15 વાગે આપણા લેશન શરૂ થતા હતા અને બધા લેશન તકરીબન 60 મિનિટના હતા. તેમાંથી પહેલું દર્સ સવારના 7:15 વાગે તફસીર કુરાન અને આ દર્સમાં આપણા શેખ મુનીર ભાઈઓને સમજાવતા હતા કે કુરાન શરીફમાં જે નાના નાના સૂરા છે તેનો અર્થ શું થાય છે અને તે સૂરાનો મકસદ શું છે, યાની કે તે સૂરામાં ઈદે મિરાજ શું છે. ત્યારબાદ અખલાકનું દર્સ, જેમાં આપણે કહી શકીએ સાબવાન, યાની કે ભાઈઓ સાથે કેવી રીતે વર્તવું ખપે, માવતરો સાથે કેવી રીતે વર્તવું ખપે, હરામ કામ કરવાથી શું નુકસાન છે એના બારામાં આ દર્સ. ત્યારબાદ અખલાકનું દર્સ, અખલાક પછી અકાઈદનું દર્સ આવતું હતું, જેની અંદરમાં આપણે કહી શકીશું ઇડિયોલોજી, યાની કે સર્વે ચીજ જે અલ્લાહના બારામાં હતી તે ભાઈઓને શીખવવામાં આવતી હતી, યાની કે નબુવત ઉપર, કયામત ઉપર, ઇમામત ઉપર. અને ત્યારબાદ તારીખનું દર્સ, જેને આપણે કહી શકીશું હિસ્ટોરી. અને આ દર્સમાં બહુ જ ટૂંકમાં ઇસ્લામના બારામાં કહેવામાં આવતું હતું કે એક એવો જમાનો હતો કે કેવી રીતના આ જે સૌથી ઉત્તમ દિન છે કેવી રીતના શરૂ થયું, ઇમામ અલીની તારીખ, ઇમામ હસનની તારીખ, ઇમામ હુસૈનની તારીખ. અને ત્યારબાદ એ લોકોને 15 મિનિટ રિક્રેશન મળતો હતો. ત્યારબાદ બીજા 2 દર્સ હતા, તેમાંથી એક અરબીનો દર્સ જે આપણા શેખ મોહમ્મદ યુનુસ આલિયાને શીખાતા હતા અને અરબી બાદ ફિqh સૈયદ કોઈના મસાઇલ જે આપણા મૌલાના રોશન વેરસી શીખાતા હતા, જે હમણાં રેડિયોમાં છે. અને તકરીબન સવારના 11:30 વાગે બધા બચ્ચાઓને રજા મળતી હતી અને 12 વાગે પાછો પ્રોગ્રામ નમાઝી જમાતનો હતો, યાની કે અડધી કલાકની સમયમાં એ લોકો એકબીજા તૈયાર થઈ જાય, જેને નાવું હોય નાહી શકે, જેને વઝુ હોય વઝુ કરી શકે. અને ત્યારબાદ નમાઝી જમાતનો ટાઈમ હતો. નમાઝી જમાત બાદ જમવાનું ટાઈમ
અને જમવા પછી એ લોકોનો લસ્યસનો ટાઈમ હતો, યાની કે એ સમયે એ લોકો લસ્યસ કરતા હતા 2 વાગ્યા સુધી. અને 2 વાગે સકાફાનું દર્શ યાની કે ઇસ્લામિક કલ્ચર. અને આ દર્શમાં ભાઈઓને સમજાવવામાં આવતું હતું કે આપણું જે ઇસ્લામનું કલ્ચર છે તેમાં અને જે યુરોપિયન કલ્ચર છે એમાં શું ફેર છે. યાની કે જો આપણે આજે જોતા હોય કે આપણા બચ્ચાઓ સવારથી સાંજ સુધી સ્કૂલમાં બેઠેલા હોય અને જ્યારે ઘરે આવે છે એ જ પ્રમાણે ફિલ્મ અને ટીવી આખું ફ્રેન્ચના પ્રોગ્રામમાં હોય છે. તો આ સમયે આપણા બચ્ચાઓને આ જિંદગીમાં કેવી રીતના રહેવું ખપે, આવા કલ્ચરના સામે એ લોકોને કેવી રીતના વળવું. અને ત્યારબાદ અકાયદો દર્શ હતો અને બપોરના 4 વાગે બધા લેશન ખતમ થતા હતા. બપોરના 4 થી 5:30 વાગ્યા સુધી એ લોકોનો પ્રોગ્રામ હતો. અને હકીકતમાં બહુ જ જે ભાઈઓ આ બારામાં મને મદદ કરી છે કે એ લોકોનો ટેમ એકોડ મૂકી, એ લોકોનું કામ એકોડ મૂકી અને ત્યાં જે ખાસ બેબી ફૂડ છે અથવા તો ટેનિસ ટેબલ છે ત્યાં લોકો ક્રેશ કોર્સમાં મૂકી ગયા હતા. એટલા માટે આપણા ભાઈઓને પણ બહુ જ સરખાઈ આવતી નથી. 4 થી 5:30 વાગ્યા સુધી જેનો ટાઈમ હતો અને 5:30 વાગે પછી નમાઝની તૈયારી થતી હતી. 6 વાગે બરાબર પાછું નમાઝનો ટાઈમ હતો. નમાઝ બાદ ફોરન કુરાન શરીફનો પ્રોગ્રામ, યાની કે છોકરાઓને કેવી રીતના મખરજથી કુરાન શરીફ પઢવું અથવા તો કઈ આયતમાં ઠહેરવું અને કઈ આયતમાં ન ઠહેરવું એના બારામાં શીખવવામાં આવતું. ત્યારબાદ જમવાનું ટાઈમ અને બરાબર રાતના 8:15 વાગ્યાથી 9:15 વાગ્યા સુધી એક એવો મેં પ્રોગ્રામ રાખેલો હતો કે જેમાં એક વખત આપણે દેબાનો પ્રોગ્રામ રાખતા હતા, યાની કે આપણે છોકરાઓને સવાલ કરીએ અને જે લોકો આ સવાલમાં જવાબ દઈ શકે એ લોકોને ખાસ એવો પ્રોગ્રામ રાખેલો હતો કે એ લોકોને ફ્રી દેવામાં આવે અથવા તો પછી અમુક રાતના એ લોકો માટે એવી જે સારી ફિલ્મ હોય જેમાં ભાઈઓ આપણા બચ્ચાઓ એ ફિલ્મમાંથી ફાયદો ઉપાડી શકે, આ રાતના પ્રોગ્રામ થતો હતો. અને ત્યારબાદ 9:15 વાગ્યાથી 11 વાગ્યા સુધી રિવિઝનનો પ્રોગ્રામ અને 11 વાગે બધા સૂઈ જાય, 11 વાગે બરાબર બધી થઈ જતી હતી અને એ જ પ્રમાણે બીજે દિવસે સવારના 5:30 વાગે ઉઠતા હતા. તો આ ટૂંકમાં જે 1 મહિનાની અંદરમાં આપણા શીખેલું છે. અને અંતમાં હું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે દુઆ માંગુ છું કે અલ્લાહ આપણા બચ્ચાઓને નેક તૌફીક અતા ફરમાવે અને જે આ મુબારક ક્રેશ કોર્સ અપનાવવામાં આવ્યો છે આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ કે આવતા વર્ષે પણ અલ્લાહ આપણને બધીને તૌફીક અતા ફરમાવે. અને સાથોસાથ હું જે ભાઈ એ લોકોનો ટેમ વેચી એ લોકોનું કામ એકકો રાખી અને આ પ્રોગ્રામમાં જે લોકો સાથ આપેલો છે એ લોકો બધે હું શુક્ર અદા કરું છું. અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. અમારા ક્રેશ કોર્સના સર્વે મુદરીસો, ટેરિટોરિયલ કાઉન્સિલના માનનીય સરપરસ્તો, તનાનરીફ જમાતના સંચાલકો, પધારેલા સર્વે માહિત્રો તથા મોમિની સલામ અલૈકુમ. તનાનરીફ ખાતે યોજાયેલા આ દીની ક્રેશ કોર્સ માટે જે તલબાઓએ ભાગ લીધેલો એ સર્વે તરફથી હું આપની સમક્ષ અમારા દીની ઉદ્ગારો પેશ કરવાની ઇજાજત ચાહું. મોમિનોની નિશાનીઓમાંથી એક અહમ નિશાની એ છે કે તેઓ હંમેશા ફી સબીલિલ્લાહ પોતાની ખિદમતો અર્પણ કરતા હોય છે અને તેઓ કોમ અને ઇસ્લામની ખાતર પોતાનું સર્વ કુછ કુરબાન કરી આપે છે અને ફક્ત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તથા જહાદા માસૂમીન અલૈહિસ્સલામ પાસેથી જ અજરની ખ્વાહિશ રાખતા હોય છે. પણ રૂહે ઇન્સાનિયત, માનવતા અને ભભૂતિ ઉઠેલું અમારું ઈમાન પુકારે છે કે ચાહે શેખ મોહમ્મદ યુનુસ સાહેબ, મુલ્લા રોશનભાઈ વેરસી સાહેબ, ચાહે શેખ હનીફભાઈ તથા શેખ મુનીરભાઈ તેમજ શેખ સાબિર અલીભાઈએ ફક્ત અલ્લાહની ખુશનુદી ખાતર
આ કાર્ય કરેલું હોય, અમોને દીન શીખવ્યું હોય, પણ અમો આજ તેમના અહેસાન મંદ છીએ. અને અગર અમારા દીદી ઉદ્ગારો અને ખ્યાલાતો આજ તેમની સમક્ષ પેશ નહીં કરીએ તો અમો તેમના પ્રત્યે જુલ્મ કરેલું છે એવું ગણાશે. આજની હાજરી મહેફિલ સમક્ષ અમો એકી આવાજે એલાન કરીએ છીએ કે આજ આ પાંચે મુદરીસો થકી અમારા ઈમાનમાં એક અનેરું ફૂલ ઉગી ઉઠ્યું છે. અમોને અંતકારણે કહેવા દો કે અમો ખરે જ ગાટામાં હતા અને અધૂરા ઈમાનના કારણે જહન્નમની ખાઈ તરફ ભટકતા રહી ગયા હતા. પણ અમારા આ પાંચે પ્રોફેસરોના મિલનસર સ્વભાવ અને શીખવવાની બેમૂળ રીતના કારણે અમો આજ ઇસ્લામને કંઈ સમજી શક્યા. ઇસ્લામના અકાયદ, તેની ફિલોસોફી તેમજ અખલાકના બારામાં અને હરામ હલાલ આ રાહે રાસ્ત્ર બતાવ્યા બતાવી અમારી આ નાની જબાનમાં શુક્રિયા અદા કરવા માટે શબ્દો નથી. પણ અમો તેમની ઇજ્જત અને કદર કરીએ છીએ અને દુઆ ગુજારીએ છીએ કે અલ્લાહ પાક બેહકે જહાદા માસુમીન અલૈહિસ્સલામ અમારા આ મુદરીસોને હંમેશા શાદ ખુર્રમ રાખે, તેમની દરેક દિલી મુરાદો પૂરી કરે અને સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિ સાથે લાંબી આયુષ અદા કરે અને હરેક સરથી તેમને મહેફૂઝ રાખે. આ શુક્ર ગુજારી પછી અગર ટેરિટોરિયલ કાઉન્સિલને તેની કાર્યવાહક કમિટીને તથા ક્રેશ કોર્સ કમિટી અને ખુસૂસન પ્રમુખ હાજી રઝાલીભાઈ હિરજીને ભૂલી જઈએ તો એ બહુ જ મોટી ગુસ્તાખી કરી ગણાશે. હકીકતમાં તો એ લોકોએ મહેનત કરી આ ક્રેશ કોર્સને અમલી સ્વરૂપ આપ્યું છે અને ત્યારે તો અમો આજ અમારા ઈમાનમાં વધારો કરી શક્યા. માડાગાસ્કરના ઇતિહાસમાં આવો પ્રોગ્રામ બીજા વખતે યોજવામાં આવ્યો હતો. અલહાજ રઝાલીભાઈ હિરજીના પ્રમુખ પદે ટેરિટોરિયલ કાઉન્સિલે જે આ કાર્ય ખેર કર્યું છે તે માડાગાસ્કરની તારીખમાં ચિરકાળ બાકી રહી જશે અને આ કોર્સમાં ભાગ લેનારા હરેક નવયુવાન કાઉન્સિલનો અહેસાન મંદ છે અને દુઆ ગુજારે છે કે અલ્લાહ પાક માડાગાસ્કરના મોમિનોમાં કુવ્વતના જજ્બામાં ઓર વધારો કરે અને માડાગાસ્કર ટેરિટોરિયલ કાઉન્સિલ હંમેશા આબાદ શાદ રહે. ટેરિટોરિયલ કાઉન્સિલને તથા તેની ક્રેશ કોર્સ કમિટીએ અમોને એવા લાડ લગાવ્યા છે કે જેવા લાડ અમોને અમારા માવતરે પણ નહીં લગાવ્યા હોય. દર્શ માટે રાખવામાં આવેલ આલિશાન મકાન, દર્શ માટેની સગવડો, સુવાની રાહતો, નાસ્તા પાણી તેમજ ખાવા પીવાની સગવડો, રમત ગમત માટે અને સ્પોર્ટ માટે રાખવામાં આવેલા સાધનો, ટેલિફોનની સગવડો, આ બધું યાદ કરતા અમોને એવું લાગે છે કે કાશ હજી અમોને બધું ભણવાનો મોકો મળ્યો. તનાનરી જમાતના ઘણા સભ્યો અને હુસૈની મદ્રેસા કમિટીના સભ્યો રાત દિવસ અમારી સંભાળ માટે તત્પર રહ્યા હતા. તનાનરી જમાતનું નામ અમારા હૃદયમાં એવું કોતરાઈ ગયું છે કે હવે અમો હરપળે એ નામનું રટણ કર્યા કરીશું. ટેરિટોરિયલ કાઉન્સિલને તેમજ તનાનરી જમાતના દરેક મોમિનીનને અમારું જે ખ્યાલ રાખ્યું છે તેનો બદલો અમો કદી વાળી શકશું નહીં. પણ ફક્ત અલ્લાહ પાક પાસે દુઆ છે કે તે પરમ કૃપાળુ આપ સૌને સદા આબાદ શાદ રાખે અને તમારી દીની તથા દુનિયાની મુરાદો પૂરી કરે અને તમારા જેવા માલિકોનો સાયો અમારા ઉપર હંમેશા કાયમ રહે. આપ સર્વેનો બહુ જ ટાઈમ લીધો છે, જેથી અમે બધા બધી માફી ચાહું છું અને હવે આખરમાં આપણે સાથે મળી જિંદાબાદના નારાઓ લલકારી મારા પ્રવચનને પૂર્ણ કરીશ. દીને ઇસ્લામ જિંદાબાદ, હુસૈનિયત જિંદાબાદ, કાઉન્સિલ જિંદાબાદ, તનાનરી જમાત જિંદાબાદ. અસ્સલામુ અલૈકુમ. પોતે જ એમ નક્કી કર્યું કે ના, કમસ કમ દરેક માધ્યમની અંદર કોણ પેલું છું એ બયાન કરવામાં આવે તો વધારે સારું. તો હું તમારી સમક્ષ જે માધ્યમ
ઉપર ભણાવવામાં આવ્યું હતું એમાં કોણ પહેલે નંબર લઈ ગયું છે એ હું તમને તફસીરે કુરાનની અંદર હું બોલું પછી તમે જરાક આવાજે બુલંદ સલવાતનો નારો બોલજો. તફસીરે કુરાનની અંદર જોન ડાયા ફેનારવાળા અને જોયર મોહમ્મદ રઝા તનવીવાળા પટાફામાં શેરલી અલી હુસૈન મોરુંડાવાળા અકાયદમાં ફરીથી જોન ડાયા અને શમશીર અલી આ બંને ફેનારવાળામાં નંબર લઈ ગયા. સંદોલ તારીખમાં એટલે હિસ્ટ્રીમાં ઝુલ્ફિકાર મોહમ્મદ બાકર વસ્તા ફિકહમાં શેર અલી અલી હુસૈન મોરુંડાવાળા અરબીમાં પણ શેર અલી અલી હુસૈન મોરુંડાવાળા હવે રહ્યો એક અગ્રામાં અગ્રો મચે અખલાક. અખલાકમાં કોણ? અખલાકની અંદર અલ્હમ્દુલિલ્લાહ બધા છોકરાઓ સારા. કોઈ માં પોતાના બચ્ચાને એમ નહીં કે આ ખરાબ ને આ સારું. 5 બચ્ચા અગર હશે એના તો એ 5 ને કહેશે કે 5 સારા છે. હાલાંકि એમાંથી કોઈ જરાક તોફાની હશે, કોઈ મસ્તીખોર હશે, પણ હું જે કહું છું એ હકીકત છે કે થોડી ઘણી મસ્તી તોફાન એ તો હોવી જોઈએ. ના હોય તો બચાવ ના કહેવાય. પણ અખલાકની અંદર પછી બચ્ચાઓને જ કહેવામાં આવ્યું કે તમારામાંથી તમને કોણ સારું લાગ્યું. કારણ કે જયારે 10 લોકો જોઈ તો એને તો એમ થાય કે આ ફલાણાને ગોઈતું કે જો આ એને ગમતો તો ને એટલે એને ચૂમચો. પણ છોકરાઓને જ કહેવામાં આવ્યું કે હવે તમે જ વોટ કરો, તમને કોણ સારું લાગ્યું. તો છોકરાઓનો વોટ હું તમને કહું છું કે છોકરાઓ શું કહે છે. છોકરાઓ કહે છે અખલાકમાં એમાં 5 નામો એ લોકોએ બરાબર આપ્યા છે કે એમાં જોન ડાયા ફેનારવાળા, સમીન ફાવરા, શેર અલી અલી હુસૈન, ઝાહિદ હુસૈન અલી, મુનીસ કહેવાય છે, હા મુનીસ મોહમ્મદ રઝી પાર્કવાળા, ઝોહેર દીન મોહમ્મદ. એટલે કે 6 જણા છે. 6 છોકરાઓ જેમને આ આખી ક્રેશ કોર્સના બચ્ચાઓએ પોતાના જોઈતા એ ખરેખર એમને અભિનંદન પાઠવવાનું છે. અને એ સર્વે છોકરાઓના માટે એક આવાજથી શરૂઆત કરવા વિનંતી કરું. એક બચ્ચાના લેવામાં આવે છે. તેઓને કાઉન્સિલ તરફથી જે ઇનામો આપવામાં આવે છે તે શરૂ થાય છે. ઇલિયાસ મોહમ્મદ અબ્બાસ મોરુંડાવાળા. રિઝવાન અબ્દુલ મોમીન મોરુંડાવાળા. शाहीन रजा सुल्तान अली मोरुंडावाला. शाहीन हुसैन अली करीम मोरुंडावाला.
मोहम्मद रजा मोहम्मद अमीर गुलाम अली टननरी शाहीन मोहम्मद रजा टननरी शमील रामजी टननरी सोहेल मोहम्मद रजा टननरी इरशाद मोहम्मद रजा टननरी रिजवान अमीर अली जवान मासा आशाई हुसैन अली खमीस टननरी एजाज हुसैन आसिक अली मुनीस मोहम्मद रजा टननरी आसिम रजा आशिक नथू टननरी जाहिर हुसैन असगर अली टननरी हमीद फिदा हुसैन टननरी शमील रियाज हुसैन टननरी रिशाद गुलजार अली टननरी जुल्फिकार अली मोहम्मद बाकर वसरा टननरी इरशाद रजाली कादया टननरी ये डॉक्टर है આવતીકાલે સાંજના 9 વાગે બગીચે બાદ આપવાની ગુજારિશ છે બાકી સभी भाइयों बहनों जमात बनाए चतुराई स्वागत है तो सलाम नारे तकबीर अल्लाह Yeah.
Hey.